નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કોને કહેવાય એના એકમો જોયા. નાના દ્રવ્યમાન માટે કયા સાધનનો ઉપયોગ થાય, મોટા દ્રવ્યમાન માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે, કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે, સામાન્ય પદાર્થ હોય તો એના માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે. 3 અગત્યની વ્યાખ્યા પણ જોયેલી: ત્રુટિ, સચોટતા અને ચોકસાઈ. અને છેલ્લે આપણે એવું કીધું હતું કે ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિઓના માપન માટે 2 પ્રકારની ત્રુટિઓ લેવામાં આવે છે. એમાં પહેલું હતું વ્યવસ્થિત ત્રુટિ અને બીજું હતું અવ્યવસ્થિત ત્રુટિ. તો આજે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ વિશેની માહિતી આપણે સ્ટડી કરવાની છે. તો ખાસ ધ્યાન રાખજો, આખો થિયરિકલ પોઈન્ટ છે. મેં બધી જ ત્રુટિઓ વિશે વિગતવાર અહીંયા લખેલું પણ છે, પણ આપણે એને સમજવાની છે, ગોખવાનું નથી. તો ખાસ ચાલો, સૌથી પહેલા ભૌતિક રાશિઓના માપનમાં કેટલી ત્રુટિ ઉત્પન્ન થાય? તો કે 2, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. સૌથી પહેલા આપણે વ્યવસ્થિત ત્રુટિ વિશે વાત કરીએ. તો વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો ધ્યાન રાખજો, અહીંયા આપેલા પ્રયોગમાં કોઈ એક જ રાશિના સંખ્યાબંધ અવલોકનો લઈએ અને આ બધા અવલોકનો સાચા અવલોકનો કરતા જુદા હોય તો તેવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે. દાખલા તરીકે સાચું અવલોકન આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે અવરોધનું 10 ઓહમ હોય, પણ જો તમે બીજા 5 અવલોકન લીધા, એમાંનું પહેલું અવલોકન તમને મળ્યું 9.9, બીજું અવલોકન મળ્યું 9.8, ત્રીજું 9.7, ચોથું વળી પાછું 9.9 અને પાંચમું તમને જો 10 ઓહમ જેવું મળે, એનો મતલબ કે સાચા અવલોકન કરતા તમને કંઈક જુદા જુદા અવલોકનો મળે, તો આ પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. અવલોકનો જુદા જુદા છે, પણ દરેક અવલોકનની કિંમત સાચા મૂલ્યની કેવી છે? નજીક છે. એટલે તમારી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખવામાં આવે. ભૌતિક રાશિના માપન માટે 2 ત્રુટિઓનું વહેંચવામાં આવે છે. એમાં પહેલી ત્રુટિ હતી વ્યવસ્થિત ત્રુટિ અને બીજી ત્રુટિ હતી એ હતી અવ્યવસ્થિત ત્રુટિ. તો વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો કે પ્રયોગ દરમિયાન તમે અવલોકનો કર્યા અને દરેક અવલોકનો તમને જો સાચા મૂલ્યથી જુદા જુદા મૂલ્યના તમને અવલોકનો મળશે, તો આ પ્રકારની ત્રુટિને તમે શું બોલશો? વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખશો. બીજી વાત, તમને મેં લાસ્ટ લેક્ચરમાં 10 ઓહમના અવરોધની કિંમત આપેલી, જે સાચું મૂલ્ય હતું, અને તમે એના 5 અવલોકનો લીધા, 5 તમને અલગ અલગ મળ્યા. એનો મતલબ કે તમે કઈ ત્રુટિમાં સામેલ થયા? વ્યવસ્થિત ત્રુટિમાં સામેલ થયા. વ્યવસ્થિત ત્રુટિ એટલા માટે કારણ કે તમે જે મૂલ્ય લીધા છે એની સાચા મૂલ્યની કેવી છે? નજીક છે. એટલે એ જે ત્રુટિ તમે ઉત્પન્ન થઈ એને તમે વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખો છો. સમજાય છે? ઓકે. હવે આ વ્યવસ્થિત ત્રુટિમાં બીજા 3 ભાગ પડે: વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ. 2 ત્રુટિ તો મેઇન જોઈ, પણ વ્યવસ્થિત ત્રુટિને પેટા પ્રકાર પડે. કયા કયા? તો કે 3. તો કે વ્યવસ્થિત પ્રકારની ત્રુટિના પ્રકાર નીચે મુજબ છે: પહેલું સાધનમાં, બીજું પ્રયોગ પદ્ધતિમાં અને ત્રીજું વ્યક્તિગત. તો ભૌતિક રાશિની 2 ત્રુટિઓ, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. વ્યવસ્થિતને કેટલા પ્રકાર? તો કે 3. એમાં પહેલું સાધનની ત્રુટિ, બીજું પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ અને ત્રીજું વ્યક્તિગત ત્રુટિ. હવે સૌથી પહેલા આપણે જોઈએ સાધનની ત્રુટિ. સ્વાભાવિક છે, એનું નામ જ સૂચવી દે છે સાધનની ત્રુટિ. શું? સાધનમાં કંઈક ત્રુટિ છે તો સાધનમાં 2 પ્રકારે ત્રુટિ ઉત્પન્ન થાય. એક તો સાધનમાં કંઈક ખામી હોય તો, અને બીજું સાધન ક્ષતિયુક્ત હોય. સાધન ક્ષતિયુક્ત હોય અથવા સાધન તમે કોઈ નવું ખરીદેલું હોય અને એમાં જ કંઈક શરૂઆતથી જ કંઈક ત્રુટિ રહેલી હોય અથવા કંઈક ખામી હોય, તો એવા સાધન વડે તમે જે અવલોકન લો એનો મતલબ કે સાધનમાં કંઈક ત્રુટિ છે એવું તમે માની શકો. એક વ્યવસ્થિત મસ્તીનું ઉદાહરણ આપું, તરત તમને યાદ રહી જાય. લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરેલી, હજી પણ તમને એક વખત યાદ દેવડાવી દઉં. તમે કોઈ કરિયાણાની દુકાને ખાંડ લેવા જાઓ છો, તમે 2 કિલોગ્રામ ખાંડ માગેલી છે. હજી દુકાનદાર એ ખાંડને ત્રાજવામાં અથવા તુલામાં વજન કાંટા પર મૂકે
એ પહેલા જ જો વજન કાંટો 0.10 અંકન દેખાડે, હજી ખાંડ મૂકી નથી, વજન કાંટામાં ખાંડ હજી મૂકેલી નથી અને છતાં વજન કાંટું ચાલુ કર્યો અને વજન કાંટો 0.10 દેખાડે છે, એનો મતલબ કે એ વજન કાંટામાં કંઈક ને કંઈક ત્રુટી રહેલી છે. તો સાધનની ઉત્પન્ન થતી ત્રુટિની વ્યાખ્યા શું થાય? આ પ્રકારની ત્રુટિ સાધનમાં રહેલી કોઈ ક્ષતિયુક્ત રચના કે સાધનમાં રહેલા સ્કેલના કારણે થાય છે, સ્કેલના અંકનને કારણે થાય છે. મેં કીધું એ પ્રમાણે હજી તમે ખાંડ મૂકેલી જ નથી વજન કાંટા ઉપર અને વજન કાંટો સીધો 0.10 ગ્રામ તો દેખાડી જ દે છે. એનો મતલબ કે 2 કિલો તમે ખાંડ ખરીદો એમાં 0.10 ગ્રામ ખાંડ કેવી આવે? ઓછી જ આવે. સમજાય છે? તમે કોઈ તમારું વજન માપવાના વજન કાંટા પર ઉભા રહ્યા, તમે હજી પગ મૂક્યો જ નથી અને અહીંયા 2 કિલોગ્રામ ઓલરેડી દેખાડી દે છે. એનો મતલબ શું? કે જે વજન કાંટો છે ને એમાં ત્રુટિ છે. બરાબર? તમે કોઈ વસ્તુ મૂકતા જ નથી ને એમને વજન કાંટો અંકન દેખાડી દે છે, તો એનો મતલબ શું? કે સાધનમાં કંઈક ત્રુટિ છે એવું તમે કહી શકો. થઈ ગયું? તો આનું આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય? તો કે 100 અંશ સેલ્સિયસ. આ તમારે માપવું હોય તમે કયા સાધનનો ઉપયોગ કરો? તો કે થર્મોમીટર. તો ઉકળતા પાણીમાં તમે થર્મોમીટર ડુબાડો, ઉકળતા પાણીમાં તમે થર્મોમીટરને ડુબાડો તો થર્મોમીટર કેટલું અંકન દેખાડવું જોઈએ? 100 અંશ સેલ્સિયસ જેટલું અંકન દેખાડવું જોઈએ. એના બદલે 104 અંશ સેલ્સિયસ દેખાડે તો એનો મતલબ કે થર્મોમીટરમાં કંઈક ત્રુટિ રહેલી છે. તો થર્મોમીટર શું થયું? સાધન થયું. તો આ પ્રકારની ત્રુટિ સાધનમાં જોવા મળે. ફરી એક વખત ઉદાહરણ તમને કહી દઉં. ઉદાહરણ શું છે? ઉકળતા પાણીનું તાપમાન તમે થર્મોમીટર વડે માપો તો એ 100 અંશ સેલ્સિયસ જેટલું તમને દેખાડવું જોઈએ, પણ થર્મોમીટર 104 અંશ સેલ્સિયસ દેખાડે છે. એનો મતલબ શું થાય? કે થર્મોમીટર નામના સાધનમાં કંઈક ત્રુટિ રહેલી છે. તો આ પ્રકારની ત્રુટિને શું બોલાય? સાધનમાં ઉદ્ભવતી ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. થઈ ગયું? બીજું, પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ. તો તમે પ્રયોગો કરતા હોય, બરાબર, અને કોઈક એવું સાધન તમે લીધું અથવા કોઈ એવી તમે વાયુ એવો લીધો, બરાબર, આલ્કોહોલ લો અને બારી બારણા બધા ખુલ્લા છે અથવા ભેજવાળું વાતાવરણ છે, કોઈ એવો વાયુ લીધો કે જે વાતાવરણની અસરના કારણે ઉડી જાય છે, તો તમારો પ્રયોગ થાય નહીં. તો આવા પ્રયોગ પદ્ધતિમાં આ પ્રકારની ત્રુટિમાં બાહ્ય પરિબળો અસર કરતા હોય. બાહ્ય પરિબળો એટલે કે દબાણ, તાપમાન, પવનનો વેગ, ભેજનું પ્રમાણ, આ બધું અસર કરતા હોય. તો જ્યારે તમે પ્રયોગશાળામાં તમે જાઓ, લેબોરેટરીમાં, બરાબર, ત્યારે બહારના વાતાવરણના કેટલાક પરિબળો અસર કરતા હોય છે, જેને કારણે પણ તમે અવલોકન જ્યારે લો ત્યારે તેમાં ત્રુટિ ઉત્પન્ન થાય છે. સાધન બરોબર હોય, સાધનનું અંકન પણ બરોબર આવતું હોય, તમે પ્રયોગ પદ્ધતિની ગોઠવણી પણ સરખી કરેલી હોય, પણ અમુક બાહ્ય પરિબળો એવા હોય છે કે જે તમારા પ્રયોગ પદ્ધતિમાં અડચણરૂપ બને, તો એના કારણે તમારી પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ ઉત્પન્ન થઈ શકે છે. તો પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિમાં તમે શું લખશો? તો કે પ્રયોગ પદ્ધતિમાં આ પ્રકારની ત્રુટિ બાહ્ય પરિબળો પર આધાર રાખે, અને બાહ્ય પરિબળો કયા કયા છે? દબાણ, તાપમાન, પવનનો વેગ અને ભેજનું પ્રમાણ. આ બધાને કારણે પણ તમે જ્યારે અવલોકન કરતા હોય, તમે જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે તેમાં ત્રુટિઓ ઉત્પન્ન થાય છે. તો આ થઈ ગઈ તમારી પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ. છેલ્લે વ્યક્તિગત આપણા દ્વારા થાય. શું? આપણા દ્વારા ત્રુટિ ઉત્પન્ન થાય. તમને સાહેબે એમ કીધું કે તમે ભાઈ આ 4 અવરોધ છે ને એને તમારે શ્રેણીમાં જોડવાના છે અને તમે જોડો હો સમાંતરમાં. તો કોના કારણે ત્રુટિ ઉત્પન્ન થઈ? આપણા કારણે. વ્યક્તિગત ત્રુટિ થઈ. સાધનોની તમે યોગ્ય ગોઠવણી કરતા નથી, તમે બેદારકારી રાખો છો. સાધનોની ગોઠવણી સાહેબે જે પ્રમાણે તમને કીધું કે આ પ્રમાણેની તમારે સાધનની ગોઠવણી કરવાની, એ પ્રમાણે તમે નથી કરતા. બરાબર, તમને સાહેબે એમ કીધું કે આ જે બેટરીનો ટર્મિનલ છે ને એમાં તમે વાયર છે ને એ બહુ સરસ રીતે તમે જોડજો, જેથી કરીને તમે અવલોકન કરી શકો. રીડિંગ તમને એમીટર અથવા વોલ્ટમીટર અથવા કોઈ પણ સાધન વડે તમે યોગ્ય અંકન એનું કરી શકો. પણ આપણે વાયરનું કેવું જોડાણ રાખ્યું હોય? લૂઝ જોડાણ રાખ્યું હોય. બેદરકારી આપણી, બરાબર, જેને કારણે પ્રયોગ થતો નથી, પ્રયોગનું અવલોકન મળતું નથી. તો સાધનની
અયોગ્ય ગોઠવણી અને વ્યક્તિના પોતાના બેદરકારીપૂર્વક અવલોકનને કારણે આ પ્રકારની ત્રુટિ ઉત્પન્ન થાય છે. તો વ્યક્તિગત ત્રુટિ આપણા કારણે થઈ. સરે જે પ્રમાણે આપણને પ્રયોગ પદ્ધતિ ગોઠવવાની કીધી છે એ પ્રકારે આપણે પ્રયોગનું અવલોકન કરતા નથી અને સાધનોને અયોગ્ય રીતે આપણી બેદરકારીપૂર્વક સાધનોની ગોઠવણી કરીએ છીએ તો એ આપેલા પ્રયોગમાં કંઈક ને કંઈક ત્રુટિ ઉત્પન્ન થાય છે. તો વ્યક્તિગત એટલે પોતાના કારણે ઉત્પન્ન થતી ત્રુટિ. તો પ્રયોગ દરમિયાન અવલોકનકારની સાધનની અયોગ્ય ગોઠવણી અને પૂરતી સાવચેતી વગર વ્યક્તિએ લીધેલ અવલોકન વડે જે ત્રુટિ ઉદ્ભવે તેને વ્યક્તિગત ત્રુટિ કહે છે. દાખલા તરીકે મેં તમને એમ કીધું કે આ સોય છે અથવા કોઈ પેન છે એને તમારે સીધી દ્રષ્ટિએ રાખીને જોવાની છે. આ પેન છે ને એનું અવલોકન તમારે સીધું રાખીને તમારે પેનને જોવાનું છે. તો કેટલાક હોશિયાર છોકરા હોય ને આમાં આડી રાખીને જોવે, જમણી બાજુ ફેરવે, ડાબી બાજુ આમ કરીને જોવે, બરાબર. તો આનું યોગ્ય તમે માપન કરી શકતા નથી. તો આ પ્રકારની ત્રુટિ છે એને શું બોલાય? વ્યક્તિગત ત્રુટિ તરીકે તમે ઓળખો છો. સમજાણું? તો અત્યારે આપણે કેટલી ત્રુટિ જોઈ? 3 ત્રુટિ જોઈ. આમ 4 છે પણ વ્યક્તિગત ત્રુટિના 3 પ્રકાર આપણે જોયા. સૌથી પહેલાં ભૌતિક વિજ્ઞાનના માપનમાં કેટલી ત્રુટિ આવે? તો કે 2. કઈ? વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. વ્યવસ્થિતના કેટલા પ્રકાર પડે? તો કે 3. કયા? સાધનની, પ્રયોગ પદ્ધતિની અને વ્યક્તિગત. સાધનમાં કઈ રીતે? તો કે સાધનની પોતાની કંઈક ખામી હોય અથવા તો એનું અંકન ક્ષતિયુક્ત હોય, બરાબર. અંકન ક્ષતિયુક્ત હોય અથવા સાધન છે એ પહેલાથી જ કંઈક ખામીવાળું હોય તો એના કારણે સાધનમાં ત્રુટિ ઉત્પન્ન થઈ શકે. 2 ઉદાહરણ તમને આપું છું. તમે કોઈ વસ્તુ લેવા કરિયાણાની દુકાને જાઓ છો તો હજી તમે વસ્તુ ખરીદતા જ નથી, હજી વસ્તુ તમે વજન પર મૂકતા જ નથી, છતાં તમને વજન કાંટો છે એ કંઈક ને કંઈક અંકન દેખાડે છે તો એનો મતલબ કે આપેલા વજન કાંટામાં કંઈક ને કંઈક ત્રુટિ છે. બીજું ઉદાહરણ એ આપણે જોવું ટેક્સ્ટબુક પ્રમાણે કે ઉકળતા પાણીમાં જ્યારે તમે થર્મોમીટર ડુબાડો છો ત્યારે થર્મોમીટરનું અંકન 100°C હોવું જોઈએ જ, પણ એ થર્મોમીટર ઉકળતા પાણીમાં તમે ડુબાડો ત્યારે 104°C દેખાડે છે. એનો મતલબ કે થર્મોમીટર નામના સાધનમાં કાંઈક ને કાંઈક ત્રુટિ રહેલી છે. તો આ થઈ ગઈ તમારી સાધનની ત્રુટિ. બીજું પ્રયોગ પદ્ધતિને કારણે ઉત્પન્ન થતી ત્રુટિ. તો પ્રયોગ પદ્ધતિમાં કારણે ઉત્પન્ન થતી ત્રુટિ છે એ બાહ્ય પરિબળો પર આધાર રાખે. ઘણી વખત તમે સાધનની યોગ્ય ગોઠવણી કરેલી હોય, યોગ્ય સાધન લીધું હોય, સારી એવી કંપનીનું તમે સાધન વાપરતા હોય, સાધનમાં કોઈ ત્રુટિ નથી, બરાબર. તમે બધે જ સાધનની સરખી રીતે સાવચેતીપૂર્વક ગોઠવણી પણ કરેલી છે, છતાં પણ એમાં ત્રુટિ ઉત્પન્ન થાય એનો મતલબ કે પ્રયોગ પદ્ધતિ દરમિયાન બાહ્ય પરિબળો પણ ઘણા બધા અસર કરતા હોય છે. અને બાહ્ય પરિબળો તરીકે તમે શું લો છો? તો કે બાહ્ય પરિબળો તરીકે દબાણ, તાપમાન, પવનનો વેગ, ભેજનું પ્રમાણ. આટલી વસ્તુ તમે બાહ્ય પરિબળો તરીકે તમે લો છો. તો આ વસ્તુ દરમિયાન તમે પ્રયોગ પદ્ધતિને કારણે કંઈક ને કંઈક ત્રુટિ ઉત્પન્ન થઈ શકે છે. તો જેને તમે શું બોલો છો? પ્રયોગ પદ્ધતિના કારણે ઉત્પન્ન થતી ત્રુટિ. બીજું આવે વ્યક્તિગત. ત્રીજી આવે વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત ત્રુટિ કોને કહેવાય? પોતાના કારણે. સરે તમને એમ કીધું કે ભાઈ આ સાધનને તમે સમાંતરમાં જોડો ને તમે જોડો શેમાં? શ્રેણીમાં. તમને સાહેબે એમ કીધું કે આ જે વાયર છે ને એને ટર્મિનલ સાથે બહુ સરસ મજાની રીતે બહુ ટાઈટ ફિટ કરજો જેથી કરીને અવલોકન મેળવે. તમે હસી મજાકમાં અગર કામ કરતા હોય, મિત્ર સાથે વાતચીત કરતા કામ કરતા હોય તો એ સાધનમાં જ્યાં તમે વાયર ફિટ કરો ત્યાં લૂઝ કનેક્શન રહી જાય. લૂઝ કનેક્શન રહી જાય એટલે એ મીટર હોય, વોલ્ટ મીટર હોય, ગેલોમીટર હોય, અંકન દેખાડે નહીં. તો તમારી બેદરકારી છે કે તમે સરે કીધું એ પ્રમાણે અવલોકન લેતા નથી, પ્રયોગ કરતા નથી. તો એને શું બોલાય? વ્યક્તિગત ત્રુટિ. તમે પોતે બેદરકારી રાખેલી છે કે તમે સરે જે પ્રમાણે અવલોકન લેવાનું કીધું છે એ પ્રમાણે તમે અવલોકન લેતા નથી. તો આ પ્રકારની ત્રુટિને શું બોલાય? વ્યક્તિગત ત્રુટિ તરીકે ઓળખવામાં આવે. તમને સાહેબે એમ કીધું કે આ જે વસ્તુ છે ને એને તમારે સીધી આંખે જોવાનું, સ્ટ્રેટ રાખીને. તમે શું કરો છો? મજાક મસ્તીમાં શું કરો? આ બાજુ મોઢું રાખીને જો, આ બાજુ મોઢું રાખીને જો, નજીક લાવીને જો, દૂર રાખીને જો, આવું તમે કરો તો એના દ્વારા જે ત્રુટિ ઉત્પન્ન થાય એને તમે શું બોલો? વ્યક્તિગત ત્રુટિ તરીકે તમે ઓળખો છો, બરાબર. તો વ્યક્તિગત એટલે પોતાની રીતે, પોતાના દ્વારા જે ત્રુટિ ઉત્પન્ન થાય ને વ્યક્તિગત ત્રુટિ કહે
છે. છેલ્લું, અવ્યવસ્થિત ત્રુટિ. તો પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા પરિબળોમાં અચાનક અનિયમિત ફેરફારોને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોના કારણે અવલોકનમાં અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થાય છે. આગાહી ન કરી શકાય. ઘણી વખત તમે પ્રયોગ પદ્ધતિમાં પ્રયોગ કરતા હોય અને વોલ્ટેજનું માપન કરતા હોય, લાઇટ ગઈ એટલે બધા પ્રેક્ટિકલ બંધ થઈ જવાના. પછી અચાનક લાઇટ આવે ને તો વોલ્ટેજ વધી ગયા હોય, તો એ આગાહી ન કરી શકાય તેવા હોય. એને તમે આગાહી કરી શકો કે હવે પછી લાઇટ આવશે ત્યારે આટલા જ વોલ્ટેજ નહીં આવશે? કરી શકો? ન કરી શકો. તો આપણે જેટલો વોલ્ટેજ જોઈએ એના કરતાં વધારે આવતો હોય વોલ્ટેજ, તો એ આગાહી ન કરી શકાય તેવા પરિબળો થયા, અનિયમિત ફેરફારો થઈ જાય. તો આ પ્રકારની ત્રુટિને તમે શું બોલો? શું બોલાય આ પ્રકારની ત્રુટિને? અવ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, તમને સાહેબે એમ કીધું કે આ જે પ્રેક્ટિકલ છે ને એના તમારે 3 જ રીડિંગ લેવાના છે. તો ઘણું અમુક બહુ હોશિયાર વિદ્યાર્થી હોય શું કરે? 10 12 રીડિંગ લે. તમને સાહેબે એમ કીધું કે આ જે પ્રેક્ટિકલ છે એને તમારે 3 જ રીડિંગ લેવાના છે, બરાબર? તો તમે 3 રીડિંગની જગ્યાએ 10 રીડિંગ લો, 12 રીડિંગ લો, 15 રીડિંગ લો. એટલે એક જ ભૌતિક રાશિનું તમે વારંવાર પુનરાવર્તન કરો ને તો દરેક વખતે તમને મૂલ્ય સરખા મળતા નથી, અલગ અલગ મળે. જે આગાહી ન કરી શકાય એવા હોય, અનિયમિત ફેરફાર થઈ ગયો હોય, બરાબર? તો આ પ્રકારની ત્રુટિને તમે શું બોલો? અવ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમે આગાહી કરી શકતા નથી અને અનિયમિત ફેરફારો થઈ જાય છે. મેં હજી એક ઉદાહરણ આપ્યું, હજી એક વખત રિપીટેશન કરું છું. તમે કદાચ કોઈ વિદ્યુતનો અથવા કોઈ વોલ્ટેજનો તમે પ્રયોગ કરી રહ્યા છો, તો તમે પ્રયોગ દરમિયાન લાઇટ ગઈ એટલે પાવર સપ્લાય બંધ થઈ ગયો, તો કે હા, બરાબર. પાવર સપ્લાય જ્યારે આવે ત્યારે વોલ્ટેજ બહુ વધીને આવે. અમુક વખતે તમે જોઈ શકો છો આપણા ઘરે લાઇટ જાય છે, બરાબર, તો અમુક વખતે વોલ્ટેજ ખૂબ વધી જાય છે, તો એ આગાહી ન કરી શકાય તેવા ફેરફાર કહેવાય, અનિયમિત ફેરફાર કહેવાય. આપણા વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ટીવી છે, લાઇટ છે, પંખા છે, આ બધાને ઘણી વખત નુકસાન થતું હોય છે, બરાબર. તો આ પ્રકારની ત્રુટિ જ્યારે ઉત્પન્ન થાય, આગાહી ન કરી શકાય તેવી અનિયમિત ત્રુટિ, જેને તમે શું બોલો છો? અવ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખો છો. તો મિત્રો, આ પાઠમાં આપણે ભૌતિક રાશિના માપનમાં ઉત્પન્ન થતી ત્રુટિઓ વિશે જાણકારી મેળવી. જે અવ્યવસ્થિત અને વ્યવસ્થિત ત્રુટિ હતી. વ્યવસ્થિત ત્રુટિના પણ કેટલા પ્રકાર લીધા? 3 પ્રકાર લીધા: સાધનમાં, પ્રયોગ પદ્ધતિમાં અને વ્યક્તિગત ત્રુટિ. ટેક્સ્ટબુકમાં આ બધું બહુ અલગ અલગ રીતે આપેલું છે. મેં અહીંયા તમને મુદ્દા વાઇઝ સાધનની ત્રુટિ કોને કહેવાય એનું ઉદાહરણ, પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ કોને કહેવાય એના ઉદાહરણ, વ્યક્તિગત ત્રુટિ કોને કહેવાય એના ઉદાહરણ, અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય અને એનું ઉદાહરણ, આ બધું જ આપણે જોઈ ગયા છીએ, બરાબર. એક ખાસ વાત યાદ કરવાની છે, વ્યવસ્થિત ત્રુટિ છે ને એ એક જ પ્રકારની હોય, કાં તો ધન હોય ને કાં તો ઋણ હોય. બંને સાથે કોઈ દિવસ ન ઉત્પન્ન થાય. વ્યવસ્થિત ત્રુટિ છે એ એક જ પ્રકારની ત્રુટિ ધન અથવા તો ઋણ હોઈ શકે, પરંતુ બંને પ્રકારની ત્રુટિઓ એક સાથે હોતી નથી. આ પ્રકારની ત્રુટિ ધન અથવા તો ઋણ બંને પ્રકારની હોઈ શકે છે. તો ખાસ આ બહુ ડિફરન્સ છે મેજર, એ યાદ રાખજો કે વ્યવસ્થિત ત્રુટિ છે ને એ ધન અથવા ઋણ બેમાંથી એક જ હોઈ શકે, બંને ક્યારેય એક સાથે ઉત્પન્ન થતી નથી. જ્યારે આ પ્રકારની ત્રુટિ ધન અથવા તો ઋણ બંને પ્રકારની હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સેશનમાં ભૌતિક રાશિઓના માપનમાં ઉત્પન્ન થતી ત્રુટિઓ વિશે જાણકારી મેળવી. હવે પછીના સેશનમાં છે ને ત્રુટિઓના પ્રકાર લખી, ત્રુટિઓના પ્રકારના સૂત્રો લખવાના છે અને એના વિશે આપણે દાખલા પણ ગણવાના થશે, બરાબર. તો ખાસ આના પછીનો જે પાઠ આવશે એ તમારા સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે પછીના જેટલા પાઠ આવશે એ બધા ત્રુટિઓને અનુલક્ષીને જ આવશે. જ્યાં સુધી હું એમ ન કહું ત્રુટિ અહીંયા પતી ગયું, ત્યાં સુધી આપણે ત્રુટિના દાખલા, ઉદાહરણ, MCQ આ બધું અત્યારે કરવાનું છે. ઓકે, તો ખાસ આજે આ જે લેક્ચર જોયો એમાં ઓનલી ફોર થિયરિકલ પોઈન્ટ જ હતા, જે તમારે ખૂબ જ અગત્યનું છે. શાંતિથી વાંચજો. આખો લેક્ચર મેં અહીંયા બોર્ડ ઉપર તમને બધા જ ત્રુટિ વિશે બધું લખી દીધું છે. તમારે ચોપડો બનાવ્યો છે એમાં બધું લખી અને પાકું કરવાનું છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે નિરપેક્ષ ત્રુટિ,
સાપેક્ષ ત્રુટિ, આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, આના વિશે આપણે ચર્ચા કરી અને એના આપણે દાખલા ગણવાના છે. ઓકે, તો આજે આપણે આ ત્રુટિઓ વિશેની માહિતી અહીંયા પૂર્ણ કરી છીએ. ઓકે.